નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ટાઈપ નંબર 1, ટાઈપ નંબર 2 અને ટાઈપ નંબર 3 શીખી ગયા છીએ. ટાઈપ નંબર 4 માં અગાઉના લેક્ચરમાં થોડી ઘણી વાત કરી હતી. એ વાતને આપણે આગળ લઈ જતા ટાઈપ નંબર 4 માં પુનઃમૂલ્યાંકનની આમનોંધ વિશે આજે અભ્યાસ કરવાનો છે. થોડી ઘણી આમનોંધ વિશે આપણે ચર્ચાઓ કરી હતી, થોડી ઘણી વાતો જે પુનઃમૂલ્યાંકનની હતી. પુનઃમૂલ્યાંકન ખાતું કોને કહેવામાં આવે છે, પછી પુનઃમૂલ્યાંકનના બીજા કયા નામે ઓળખવામાં આવે છે, મિલકતમાં વધારો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે શું થશે, મિલકતમાં ઘટાડો થાય તો શું થશે, દેવામાં વધારો થશે તો શું થશે, દેવામાં ઘટાડો થશે તો શું થશે, આવી બધી વાત આપણે કરી ચૂક્યા હતા. હવે આમાં પુનઃમૂલ્યાંકનની આમનોંધમાં એની નોંધ આપણે ખાતું શીખવાનું છે, કેમ કે આપણે આમાંથી જે દાખલો પૂછાય છે નાનો દાખલો પૂછાય છે અને એમાં કઈ રીતે ખાતું ગણતરી કરવાની છે એની વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો પહેલી નોંધ આપણે એમ કરીએ કે પહેલી નોંધમાં એવું યાદ રાખીએ કે મિલકતની કિંમતમાં વધારો થાય. યાદ રાખજો મિત્રો, મિલકત તો મિલકત કોને કહેવાય? હવે તમને આ 12મા ધોરણમાં તમને સમજાવવું ન પડે કે મિલકત કોને કહેવાય. એ મિલકતની કિંમતમાં શું થાય છે? વધારો થાય. મિલકતની કિંમતમાં શું થાય છે? વધારો થાય. તો ત્યારે શું નોંધ આવશે એની ચર્ચા કરીએ છીએ. તો મિલકતની કિંમતમાં વધારો થાય ત્યારે જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે. આ ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે આમનોંધ યાદ રાખવાની છે. તમારે યાદ કરું કે તમારે આમનોંધ યાદ રાખવાની છે. હવે એનું ઉદાહરણ લઈએ, કેમ કે ઉદાહરણ લેતા તમને વધારે સ્પષ્ટતા મળશે. ઉદાહરણ તરીકે, દાખલા તરીકે આપણે જૂના પાકા સરવૈયામાં પાસમાં મકાન હતું 1 લાખનું. મકાન કેટલું હતું? 1 લાખનું છે. એમ કીધું મકાન 1 લાખ છે, પણ જેની નવી કિંમત રૂપિયા 1,20,000 થઈ. નવી કિંમત કેટલી થઈ? 1,20,000 થઈ. મિત્રો યાદ રાખજો, જૂની જે વેલ્યુ હતી પુનઃમૂલ્યાંકન એટલે શું કે ભાઈ ચોપડે કિંમત હોય એની કરતા માર્કેટ વેલ્યુમાં શું ફેરફાર થયો છે, શું વધારો ઘટાડો થયો છે એની વાત આપણે કરવાની છે. એટલે જૂના પાકા સરવૈયામાં મકાન 1 લાખ છે, જેની નવી કિંમત કેટલી છે? 1,20,000. તો આની નોંધ કેમ આવશે? આની નોંધ તો આપણે ગણતરી કરવું છે. જોજો, જે તે મિલકત એટલે મિલકત કઈ છે? મકાન. તો મકાન ખાતે ઉધાર કેટલા રૂપિયાનો વધારો થયો? 20,000. તે પુનઃમૂલ્યાંકન ખાતે 20,000. રેડી? ઓકે, ક્લિયર વાત? લાખ રૂપિયા હતું એમાં વધારો કેટલાનો થયો? 20,000. ફરી વાત કરું, મિલકતમાં શું કરીએ છીએ આપણે? વધારાની નોંધ કરીએ. એટલે આ રીતે થાય છે. ઉદાહરણ હજી એક લઈએ સમજવા માટે આપણે કે મકાન રૂપિયા 1 લાખ છે. મકાન રૂપિયા 1 લાખ છે, જેની કિંમતમાં 10% વધારો કરો. જેની કિંમતમાં 10% વધારો કરો. મકાન કેટલું છે આપણી પાસે? 1 લાખ છે, જેની કિંમતમાં 10% નો શું કરવાનો છે? વધારો કરવાનો છે. 10% નો વધારો. ઓકે, તો લાખના 10% કેટલા થશે? લાખના 10% એટલે કે 10,000. તો એની માટે શું નોંધ થશે? મકાન ખાતે ઉધાર 10,000 તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 10,000. ઓકે, હા, ક્લિયર એટલી વાત. હજી એક ઉદાહરણ લઈએ મકાનનું. તે કે મકાન રૂપિયા 10,000 છે. મકાન કેટલું છે આપણી પાસે? 10,000. જેની કિંમત 2 ગણી ગણવી. જેની કિંમત કેટલી ગણવી?
બે ગણી એટલે 10,000 ના આપણે કેટલા ગણવાના છે? 20,000 ગણવાના છે. 10,000 ના કેટલા ગણવાના છે? 20,000. તો આપણે નોંધમાં હું લખશું? મકાન ખાતે ઉધાર 10,000 તે પુનઃમૂલ્યાંકન ખાતે 10,000. ઓકે, રેડી? આપણે એટલી વાત કરીએ કે મકાન રૂપિયા 10,000 જેની કિંમત 2 ગણી ગણવી અને મકાન ખાતે જે 2 ગણી ગણી એમાં આપણે વધારો કર્યો છે. પુનઃમૂલ્યાંકન ખાતે લખ્યું 10,000 અને મકાન ખાતે લખ્યું છે 10,000. એટલે કે મકાનમાં મકાન 2 ગણી કે 3 ગણી કે 1.5 ગણી કે એવા ઘણા વિગત શબ્દ આપે છે. એટલે તમારે યાદ રાખવાનું, મકાનમાં 20,000 તમને પહેલી નોંધ કરી જૂના ઉદાહરણ તરીકે જૂના પાકા સર્વે મકાન 1 લાખ છે, જેની નવી કિંમત કેટલી થઈ? 1,20,000. એટલે કહેવાય કે મકાન 20,000 તે પુનઃમૂલ્યાંકન ખાતે 20,000. અહીંયા આપણે ટકાવારી કીધી, અહીંયા 2 ગણી. તમારે આની સિવાય કદાચ આપણે કે થોડા ઘણા શબ્દોમાં ફેરફાર થશે, પછી થાય નહીં. તમારે યાદ રાખવાનું છે કે મિલકતમાં વધારો, મકાનની બદલે યંત્રો, ફર્નિચર, પ્લાન્ટ, આવું ઘણું બધું સ્ટોક, એવું ઘણું બધું આવી શકે, પણ મિલકત જેમ વસ્તુ મિલકત છે એમાં વધારો થાય તો તેની નોંધ શું થશે એટલું યાદ રાખજો. જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલું ખાસ યાદ રાખવાનું છે, નોંધ ખાસ યાદ રાખજો. ચાલો આ ઉદાહરણ હું જવા દઉં છું બધા. હવે આપણે એની પછીની બીજી નોંધ છે એની ચર્ચા કરવાની છે. આપણે બીજી નોંધ, આ પહેલી નોંધ હતી, બીજી નોંધ છે કે મિલકતની કિંમતમાં શું થાય? ઘટાડો થાય ત્યારે. મિલકતની કિંમતમાં ઘટાડો થાય ત્યારે. તો જો વધારો થયો તો જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. અહીંયા કયો શબ્દ આવે છે? ઘટાડો. ઘટાડો થાય ત્યારે તમારે એની ઉલટી અસર આપવાની છે. ઘટાડો થાય ત્યારે તમારે કેવી અસર આપવાની છે? ઉલટી અસર આપવાની છે. મિલકતની કિંમતમાં ઘટાડો થાય ત્યારે તેની ઉલટી અસર આપવાની છે. ચાલો જોઈએ છીએ. તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. શબ્દ આવ્યો, મિલકતની કિંમતમાં શું થયો? ઘટાડો. ચાલો ઉદાહરણ લઈએ છીએ સમજવા માટેના. કે તમારા જૂના પાકા સરવૈયામાં મકાન હતું રૂપિયા 1 લાખનું છે, જેની કિંમત રૂપિયા 80,000 ની થઈ. જેની કિંમત કેટલી થઈ અત્યારે બેટા? 80,000. મકાન આપણી પાસે કેટલું છે? 1 લાખ રૂપિયા તમારા પાકા સરવૈયામાં દર્શાવેલા છે અને તેની કિંમત કેટલી આંકી? આપણે 80,000 આંકી છે. તો જ વિચારો કે જે ચોપડે નોંધી હતી એની કરતા માર્કેટ વેલ્યુ કેવી છે? ઓછી છે ને. 80,000 આવ્યા એટલે 20,000 નો ઘટાડો થયો, મિલકત ઘટી. તો એની નોંધ કેમ આવશે? આ રીતે. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 20,000 તે જે તે મિલકત એટલે કોણ છે? મકાન ખાતે 20,000. ઓકે, ઉદાહરણ તરીકે કે મકાન તમારી પાસે કેટલું છે? 1 લાખ રૂપિયા છે, જેની કિંમત કેટલી થઈ? 80,000 ની થઈ. તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 20,000 તે મકાન ખાતે 20,000. ઓકે, પહેલું ઉદાહરણ. હજી આપણે ઉદાહરણ લઈએ છીએ આગળ કે મકાન 10,000 છે, 10,000 છે, જેની કિંમતમાં 10% ઘટાડો કરો. શું કીધું છે? ઘટાડો કરો. કેટલા ટકા કીધું છે? 10% ઘટાડો કરવાનું કીધું છે તમને. કેટલા ટકા કીધું છે? 10% ઘટાડો. મકાન 1 લાખ છે, જેની કિંમતમાં 10% ઘટાડો કરો. તો નોંધ 10,000 ના 10% કેટલા થાય? 1,000. તો આ રીતે યાદ રાખશું. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 1,000 તે મકાન ખાતે 1,000. રેડી?
મકાન ખાતે 10,000 જેની કિંમતમાં 10% ઘટાડો થયો એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 1,000 તે મકાન ખાતે 1,000. ઓકે, ચાલો હજી એક ઉદાહરણ લઈએ છીએ સમજવા માટે. તમને વધારે ને વધારે યાદ રહે તે માટે આપણો પ્રયત્ન છે કે મકાન 10,000 છે. જૂનું મકાન આપણી પાસે કેટલું છે? 10,000, જેની કિંમત 90% આંકવી. જેની કિંમત કેટલી ટકા આંકવી છે આપણે? જેની કિંમત 90% આંકવી. આંકવી એટલે શું ભાઈ? કે જે વેલ્યુ હોય, દાખલા તરીકે 10,000, 20,000, 25,000, જે વેલ્યુ હોય એના આપણે એટલા ટકાવારી ગણીને 10,000 ના 90% લેવાના. 10% ઓછી આવી. હવે 80% હોય તો 10,000 ના 80% લેવાના. 50% કીધું હોય તો 50%. ઓકે, જો આ 100 કરતા વધે ટકાવારી તો એનું વધુ મૂલ્ય થાય. હંમેશા યાદ રાખજો, આ ટકાવારી કરતા 110 હોય તો એનું મૂલ્ય કેવું થશે? વધ્યું કહેવાય. પણ 100 કરતા નીચું હોય તેનું મૂલ્ય કેવું થાય? ઘટ્યું. એટલે 90% આંકવી તો ઘટાડો કેટલાનો થયો તમારી દ્રષ્ટિએ? 10% નો ઘટાડો થયો. તો એ 10% લેશું આપણે, 10% લેવાના છે. તો 10% કેટલા થાય? 10,000 ના 10% એટલે કે 1,000 રૂપિયા. એટલે નોંધ આ રીતે આવશે. આપણે આમ નોંધ આવડી ગઈ છે. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કેટલા રૂપિયા? 1,000 તે મકાન ખાતે 1,000. ઓકે, ફરીવાર બંને નોંધ યાદ રાખીએ. જો મિલકતના કિંમતમાં વધારો થાય તો જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. અને ઊંધું, મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો જે તમે મિલકતમાં વધારાની નોંધ કરી છે, વધારાની, એની કરતા ઉલટી અસર આપવાની છે. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. ઓકે, ચાલો બે નોંધ ક્લિયર, કમ્પ્લીટ સાવ. ચાલો આગળ વધીએ છીએ. ત્રીજો પોઈન્ટ, દેવાની કિંમતમાં શું થાય? વધારો થાય. દેવાની કિંમતમાં વધારો થાય. આપણે ઉદાહરણ પૂછી નાખીએ છીએ. આમ નોંધો છે તમારા ચોથા ચેપ્ટર, પાંચમું ચેપ્ટર અને છઠ્ઠા ચેપ્ટર એટલે કે પ્રવેશ નિવૃત્તિમાં પણ કામમાં આવશે. એટલા માટે આપણે સારી રીતે શીખીએ છીએ. દેવાની કિંમતમાં વધારો થાય. વિદ્યાર્થી મિત્રો, શેની કિંમતમાં વધારો થશે? દેવાની કિંમતમાં વધારો થાય. તો તમે શું કહેશો? દેવાની કિંમત. જો મિલકત વધે તો પુનઃમૂલ્યાંકન જમા થયું. હારું, તો મિલકત દેવું વધે તો આપણો ખર્ચ વધ્યો છે, આપણે વધારે કોઈ પૈસા ચૂકવવાના છે. તો એ પેલા એની આમ નોંધ યાદ રાખીએ આપણે. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે જમા. જે તે દેવા ખાતે જમા. ઓકે, એની વિશે વાત કરી ઉદાહરણ તરીકે. ફરીવાર પહેલા એની આમ નોંધ. શું કીધું? દેવાની કિંમતમાં. દેવું એટલે શું ભાઈ? પાછું એ મગજમાં તમને ક્લિયર હોવું જોઈએ. ક્લિયર છે ને? ઓકે, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવા દર્શાવેલા હોય, એમાં ફેરફારો થાય. એમાં શું થાય? વધારો થાય તો આપણે અહીંયા ફેરફાર કરવાના છે. તો લેણદાર છે, દેવી ઊંડી છે, આવા બધા પોઈન્ટ આવશે, એ આપણે અહીંયા ક્લિયર કરવાના છે. તો દેવાની કિંમતમાં વધારો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે જમા. તો એક ઉદાહરણ લઈએ છીએ, જુઓ તો કે લેણદાર રૂપિયા 50,000 દર્શાવેલ છે, જે રૂપિયા 55,000 અથવા તો 5,000 નો વધારો કરો. જેમાં 5,000 નો શું કરો? વધારો. લેણદાર અત્યારે 50,000 દર્શાવેલા છે, પણ તેમાં વધારો કેટલાનો કરવાનો છે આપણે? 5,000. એટલે પેલા મારે 50,000 ચૂકવવાના હતા. કેટલા ચૂકવવાના હતા? 50,000. હવે શું થયું? હવે એમ થયું કે 55,000 ચૂકવવાના છે. એટલે દેવું શું થયું કહેવાય? વધ્યું કહેવાય. તો ઓકે, દેવામાં વધારો થાય તો નોંધ એવી થાય, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કેટલા? 5,000 તે લેણદાર ખાતે 5,000. લેણદાર ખાતે કેટલા આવશે? 5,000. બીજું ઉદાહરણ લઈએ. હજી એક
લેણદારનું જ લઈએ છીએ કેમ કે લેણદાર અને દેવી ઊંડી મહત્તમ દાખલામાં લેણદાર અને દેવી ઊંડી વિશે દેવમાં ફેરફાર કરવાની વાત આવશે. લેણદાર ₹50,000 છે જેમાં 20% નો વધારો કરો. શું કીધું છે તમને? 20% નો વધારો કરવાનું કીધું છે. લેણદાર 50,000 છે એના તમને કેટલા ટકા કીધા છે? 20% વધારો કરો. તો 50,000 ના 20% કરવાના. 50,000 ના 20% એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 10,000 થશે. 50,000 ના 20% એટલે 10,000 થાય. તો 10,000 નો વધારો કરવાનો. 10,000 નો શું કરવાનો છે? વધારો કરવાનો છે. તો એની નોંધ એ રીતે થશે. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કેટલા? 10,000 તે લેણદાર ખાતે 10,000. ઓકે. જો વિદ્યાર્થી મિત્રો, દેવાની કિંમતમાં વધારો થાય, દેવાની કિંમતમાં વધારો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે જમા, અને પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે લેણદાર ખાતે જમા. ક્લિયર વાત? ત્રણ નોંધ ફરીવાર વાત કરીએ. જો મિલકતની કિંમતમાં વધારો થાય, મિલકતની કિંમત વધારો થાય તો જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે. મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે. દેવાની કિંમતમાં વધારો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે. ક્લિયર વાત? ચોથો પોઈન્ટ છે આની ઊંધી. દેવાની કિંમતમાં શું થશે? ઘટાડો થાય. યાદ રાખજો, દેવાની કિંમતમાં ઘટાડો થાય તો જે નોંધ છે એની શું કરવાનું છે? ઊંધી કરી નાખવાની છે. તેમ કહેવાય જે તે દેવા ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. પુનઃ મૂલ્યાંકન ખાતે શું છે? જમા. રેડી? જે તે દેવા ખાતે, જે તે દેવા ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. એના વિશે આપણે ઉદાહરણ શીખીએ છીએ. ચાલો, તો દેવાની કિંમતમાં ઘટાડો થાય ત્યારે જે તે દેવા ખાતે ઉધાર દેવું. મારે કોઈને 5,000 50,000 ચૂકવવાના હતા, 5,000 ચૂકવવાના હતા. તેમાંથી આપણે હવે કેટલા ચૂકવવાના છે? આપણે તેને હવે એમ કહેવાય તેને આપણે કેટલા ચૂકવવાના છે? 50,000 ને 10,000 નો ઘટાડો થયો, 20,000 નો ઘટાડો થયો, એવો શબ્દ આવશે. એ માટે આપણે સમજીએ છીએ. એ માટે આપણે આગળ થોડીક વાત કરીએ. એટલે કે ચોથી નોંધ કરીએ આપણે. ફરી દેવાની કિંમતમાં ઘટાડો થાય ને જે તે દેવા ખાતે ઉધાર પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. એના ઉદાહરણ જોઈએ છીએ. ઉદાહરણ: લેણદાર ₹50,000 છે. લેણદાર કેટલા છે? 50,000 છે. જેમાંથી ₹5,000 ચૂકવવાના નથી. એટલે કે 5,000 ના લેણદાર હતા એ આપણે હવે ચૂકવવાના નથી. 5,000 લેણદાર હતા એ આપણે હવે ચૂકવવાના નથી. એટલે કે આપણે ફાયદો થયો ને, આપણે ફાયદો થયો એટલે કારણ આપણે મિલકતમાં વધારો થયો. તો એ માટે નોંધ આવશે. કેટલા નોંધ આવશે? 5,000 ની. કેમ કે જે 50,000 ચૂકવવાના હતા એમાંથી કેટલા હવે નથી ચૂકવવાના? તો 5,000. જે નથી ચૂકવવાના એ લેવાના છે. તો લેણદાર ખાતે ઉધાર 5,000 તે પુનઃ મૂલ્યાંકન ખાતે 5,000. ઓકે. લેણદાર ખાતે ઉધાર 5,000 તે પુનઃ મૂલ્યાંકન ખાતે 5,000. એવી રીતે ઉદાહરણ બીજું લઈએ છે. ઉદાહરણ નંબર 2. લેણદાર કેટલા છે? 50,000 છે. જેમાંથી 10% ચૂકવવાના નથી. કેટલા ટકા ચૂકવવા નથી? 10%. લેણદાર 50,000 ના છે જેમાંથી 10% ચૂકવવાના નથી. 10% ચૂકવવાના. તો 50,000 ના 10% કેટલા થાય? 5,000. જે ચૂકવવા નથી આપણા માટે ફાયદો છે. તો એની નોંધ એમ પણ થશે. લેણદાર ખાતે ઉધાર કેટલા? 5,000 તે પુનઃ મૂલ્યાંકન ખાતે 5,000. ઓકે. 4 નોંધ આપણી પાસે ખૂબ જ અગત્યની 4 નોંધ. જો મિલકતમાં વધારો થાય ત્યારે નોંધ શું થશે? જે તે મિલકત ખાતે ઉધાર
તે પુનઃ મૂલ્યાંકન ખાતે, એટલે જમીન હોય, મકાન હોય, યંત્રો હોય, પ્લાન્ટ હોય, ફર્નિચર હોય, કોઈ પણ હોય તો જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. એ જ રીતે મિલકતની કિંમતમાં ઘટાડો થાય, મિલકતની કિંમતમાં શું થાય? ઘટાડો થાય. તો જે વધારો થયો એની ઊંધી અસર આપવાની છે. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. ઘટાડો થાય ત્યારે ઓકે. દેવાની કિંમતમાં વધારો થાય ત્યારે, દેવાની કિંમતમાં વધારો થાય ત્યારે તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે જમા. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે જમા. એ જ રીતે જો દેવાની કિંમતમાં શું થાય? ઘટાડો થાય તો દેવાની કિંમતમાં ઘટાડો થાય તો જે તે દેવા ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. દેવા લેણદાર હોય, આ બધું એમ કહેવાય કે ભાઈ ક્યારે ફેરફાર થાય? કોઈ નફા નુકસાનમાં અથવા કંપનીમાં, પેઢીમાં ફેરફારો થતા હોય ત્યારે આ બધા પરિવર્તન કરવાની નોંધ આવે છે. એટલે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતા ગણતરી કરવી પડે. તે માટે પ્રવેશ, નિવૃત્તિમાં પણ આ બધી આમ નોંધ ઉપયોગી છે. આની કરતા પણ હજી આગળ આમ નોંધ આવવાની છે, બાકી છે. પહેલી, બીજી, ત્રીજી ટૂંકમાં યાદ રાખવા માટે આપણે કે મિલકતમાં વધારો થયો, મિલકતમાં ઘટાડો થયો. મિલકતમાં વધારાની શું નોંધ થાય? મિલકત ખાતે ઉધાર તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. મિલકતમાં ઘટાડો થયો તો એની નોંધ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. દેવામાં વધારો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે દેવા ખાતે જમા. દેવામાં ઘટાડો થાય ત્યારે તો દેવા ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. આટલી નોંધ આપણે પેલા યાદ રાખશું. 4 નોંધ છે એ ખૂબ અગત્યની છે, એ યાદ રાખી. ચાલો, 4 નોંધ આપણે કરી ચૂક્યા છીએ. પહેલી, મિલકતમાં વધારો, મિલકતમાં ઘટાડો, દેવામાં વધારો, દેવામાં ઘટાડો. હવે પછી આપણે જે કરીએ છીએ એ 5મી નોંધ છે કે દેવાદાર પર ઘાલખાત અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરવાની હોય ત્યારે 11મા ધોરણમાં તમે ઘાલખાત અનામત કોને કહેવાય અને વટાવ અનામત કોને કહેવાય, એટલે કે દેવાદાર વટાવ અનામત કોને કહેવાય એની વાત આપણે ભણી ચૂક્યા છીએ, થઈ ચૂકી છે. ત્યારે દેવાદાર પર ઘાલખાત અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરવામાં આવે તો એની પહેલા સૌપ્રથમ આમનોંધ શું થાય છે તેની ચર્ચા કરીએ આપણે. તો તેની આમનોંધ થાય પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ઘાલખાત અનામત ખાતે તે દેવાદાર પર વટાવ અનામત ખાતે. એટલે કે પુનઃ મૂલ્યાંકન ખાતું અહીંયા ઉધાર થશે. ટૂંકમાં તમારા જે નફાની બાજુ હોય એમાં, એટલે કે ઉધાર બાજુ છે, વધારો થાય, તમારી મિલકત હોય ઘટે, પ્રોફિટ હોય ઘટતો જતો જોવા મળશે. દેવાદાર પર ઘાલખાત અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરવાની આવે ત્યારે આમ નોંધ છે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ઘાલખાત અનામત અને દેવાદાર પર વટાવ અનામત વિશે વાત કરીએ છીએ આપણે. ચાલો જોઈએ. તો સૌપ્રથમ ઘાલખાત અનામત ની વાત કરીએ. ઉદાહરણ આપણે 2 લઈશું. ઉદાહરણ નંબર 1 તો જોઈએ કે દાખલા તરીકે દેવાદાર રૂપિયા 10,000 છે. દેવાદાર 10,000 છે, તેની ઉપર 10% ઘાલખાત અનામત ગણવી. એવો એક હવાલો છે. દેવાદાર 10,000 છે, તમારા પાકા સર્વેમાં આપેલા છે, અને એ દેવાદાર ઉપર 10% ઘાલખાત ગણવાની છે. તો એની નોંધ શું થાય છે? એની આમ નોંધ તો આપણે યાદ છે 10,000 ના 10% એટલે કે 1000 રૂપિયા. તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કેટલા? 1000. તે કોના ખાતે? ઘાલખાત અનામત ખાતે. તે ઘાલખાત અનામત ખાતે 1000. રેડી? દેવાદાર 10,000 જેની ઉપર 10% ઘાલખાત જો ગણતરી કરવાની છે. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 10,000 તે ઘાલખાત અનામત ખાતે 10,000.
ઓકે, ચાલો આગળ વાત કરીએ આપણે. બીજું ઉદાહરણ, દેવાદાર રૂપિયા 10,000 છે, તેના ઉપર 5% વટાવ અનામતની જોગવાઈ કરો. શેની જોગવાઈ કરવાની છે? વટાવ અનામતની જોગવાઈ કરો. તો જો, તો જે નોંધ આપણે દેવાદાર 10,000 હતા એના અહીંયા ઘાલ ખાતા અનામત ખાતે 10% કર્યા હતા, તો અહીંયા વટાવ અનામત ખાતે કેટલા કરવાનું છે? 5%. તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 5% લેખી ગણો એટલે કે 513 વટાવ અનામત ખાતે 500. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ બંને નોંધ ઉધાર થતી જોવા મળશે. ઘણી વખત બંને કમ્બાઈન્ડ પણ આપેલું હોય છે, બંને વસ્તુ કમ્બાઈન્ડ પણ આવેલી. એવું પણ એક ઉદાહરણ લઈ લઈએ છે. ચાલો, કે દેવાદાર છે એ દેવાદાર 10,000 જ છે, જેના પર 10% તમારે ઘાલખાત અનામત ગણવી અને વધારાનો હવાલો 5% વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. 5% શું કરવાનું છે? તમારે વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. તો જો વિદ્યાર્થી મિત્રો, આ બંને નોંધ આપણે ભેગી કરીએ છીએ. આ બંને નોંધ આપણે શું કરીએ છીએ? ભેગી કરીએ છીએ. તો પહેલા સૌપ્રથમ જોવા જઈએ તો પુનઃ મૂલ્યાંકન શું થશે? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થશે, પણ આપને રકમ નથી ખબર એટલે આપણે બ્લેન્ક રાખીએ છીએ. અત્યારે રકમ નથી ખબર કેમ કે ઘાલખાત અનામતે જમા થશે અને વટાવ અનામતે જમા થશે. તો ચાલો, તો તે ઘાલખાત અનામત ખાતે કેટલા રૂપિયા? તો ભાઈ 10,000 ના 10%, 10,000 ના 10% એટલે કે 1,000 રૂપિયા ઘાલખાત અનામતના. અને આમ જોવા જઈએ તો 10,000 માંથી 1,000 બાદ કરો એટલે કે 9,000. 9,000 ના તમારે કેટલા કરવાના છે? 5% એટલે 450 રૂપિયા આવશે. કેટલા આવશે? 450 રૂપિયા આવશે. તો વટાવ અનામત ખાતે 450, તો કુલ 1,450 આવે છે. કુલ કેટલા આવ્યા તમારી પાસે? 1,450. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ નોંધ યાદ રહી હોય તો આપણે ચર્ચા ન યાદ તો ફ્રી ચર્ચા કરીએ છીએ. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે ઘાલખાત અનામત ખાતે, દેવાદાર વટાવ અનામત ખાતે. ટૂંકમાં જો ઘાલખાત અનામત, વટાવ અનામત નોંધવાનું બાકી હોય, જોગવાઈ કરવાની હોય, તો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર થશે અને ઘાલખાત અનામત અને દેવાદાર વટાવ અનામત એ બંને શું થશે? જમા થશે. એટલું યાદ રાખજો, ઘાલખાત અનામત અને દેવાદાર વટાવ અનામત શું થશે? જમા થશે. બાકી જેમ જેમ દાખલા ગણતા રહેશું એમ રકમ અને તેની અસર આપને ખ્યાલ રહેતો જોવા એટલે યાદ રહેતી જોવા મળશે. ઓકે, આમ નોંધ યાદ રાખવાની છે. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે ઘાલખાત અનામત ખાતે, તે દેવાદાર પર વટાવ અનામત ખાતે જમા. ઓકે, ચાલો એની પછી 5મી નોંધ છે, જોઈએ છીએ. બધાના જવાબ દઉં છું બધા ભાઈ. છઠ્ઠી નોંધ, કોઈ મિલકત મળવાની બાકી આવક અને અગાઉથી ચૂકવેલ ખર્ચ નોંધવાનો બાકી હોય. કોઈ મિલકત મળવાની બાકી આવક અને અગાઉ ચૂકવેલ નોંધવાનું શું હોય છે? બાકી હોય છે. ફરીવાર, આ ઘાલખાત અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરવાની. આ શું છે? કોઈ મિલકત, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર એ નોંધવાની બાકી છે. પછી મળવાની બાકી, કોઈ આવક મળવાની બાકી છે. અને અગાઉથી ચૂકવેલ કોઈ ખર્ચ કર્યો છે તો અગાઉથી કરેલો છે, તો તેની નોંધ શું આવશે? તો એની પહેલા વાત કરીએ આપણે. જે તે મિલકત ખાતે ઉધાર મળવાની બાકી
આવક ખાતે ઉધાર અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. ઓકે, જે કાંઈ નોંધવાનું બાકી છે, કોઈ મિલકત હોય, મળવાની બાકી આવક હોય કે અગાઉથી ચૂકવેલ ખર્ચ એ નોંધવાની બાકી છે, તો જે તે મિલકત ખાતે ઉધાર, તે મળવાની બાકી આવક ખાતે ઉધાર, તે અગાઉ ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર, તે પુનઃમૂલ્યાંકન ખાતે શું કરવામાં આવે છે? પુનઃમૂલ્યાંકન ખાતે જમા કરવામાં આવશે. ઓકે, ચાલો તો એના ઉદાહરણ જોઈએ છે આપણે. પહેલું ઉદાહરણ કે દાખલા તરીકે 5000 નું ફર્નિચર નોંધવાનું બાકી છે. 5000 નું ફર્નિચર નોંધવાનું બાકી છે. તો 5000 નું ફર્નિચર નોંધવાનું બાકી છે, તેની નોંધ કઈ રીતે થશે? તો ચાલો, તો ફર્નિચર ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર તે કોના ખાતે? પુનઃમૂલ્યાંકન ખાતે જમા. 5000 નું ફર્નિચર નોંધવાનું બાકી છે, તો ફર્નિચર ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. તે જ રીતે બીજું ઉદાહરણ જોઈએ. ₹400 દલાલી મળવાની બાકી છે. ₹400 દલાલી મળવાની બાકી છે, તો એનો શું થશે? દલાલી ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. ઓકે, ક્લિયર થાય છે બધું? જો આ મિલકતની નોંધ લીધી, આ કઈ લીધી આપણે? મળવાની બાકી આવક. પછી હવે લઈએ છે અગાઉથી ચૂકેલ ખર્ચ. ₹1000 નો પગાર અગાઉથી ચૂકવેલ છે. ₹1000 નો પગાર છે, શું કર્યો છે આપણે? અગાઉથી ચૂકવ્યો છે. અગાઉથી, જો નો ચૂક્યો તો આપણે એટલી મિલકત તો રહેત ને, તો તે માટે અગાઉથી ચૂકવેલ પગાર ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. તે પુનઃમૂલ્યાંકન ખાતે કેટલા રૂપિયા? ₹1000. ક્લિયર? ઓકે, જો કોઈ મિલકત મળવાની બાકી આવક કે અગાઉથી ચૂકવેલ ખર્ચ નોંધણી બાકી હોય, તો એ મિલકતની આપણે નોંધ કરી નાખીએ. જે તે મિલકત ખાતે ઉધાર, તે મળવાની બાકી આવક ખાતે, અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે, એ પ્રમાણે આપણે નોંધ કરીએ છીએ. તે પુનઃમૂલ્યાંકન ખાતે બધું શું આવી જશે? જમા આવી જશે. ઓકે, જે તે મિલકત ખાતે ઉધાર, મળવાની બાકી આવક ખાતે ઉધાર, તે અગાઉ ચૂકવેલ ખર્ચ ખાતે, તે પુનઃમૂલ્યાંકન ખાતે. ક્લિયર? નોંધ આ ત્રણે ત્રણ રેડી? એવું બની શકે આ ત્રણેયને આપણે સંયુક્ત રીતે કરી શકીએ, એ પણ ચાલે છે કે કોઈ બધું મિલકત ખાતે હોય, મળવાની બાકી આવક ખાતે, અગાઉથી ચૂકવેલ ખર્ચ છે, તો એ બધી સંયુક્ત રીતે નોંધ કરવાની હોય છે. ચાલો એની પછીની વાત કરીએ છીએ. 7મી, જ્યારે કોઈ દેવું કે દેવા નોંધવાના શું હોય? બાકી રહી ગયા હોય, ત્યારે જ્યારે કોઈ દેવું કે દેવા નોંધવાના શું હોય? બાકી રહી ગયા હોય. જ્યારે ચોપડે નહીં નોંધાયેલ દેવા પણ કહી શકીએ છીએ, એને કાઉન્સમાં એવું લખી શકાય. અને શું કહી શકાય? નહીં નોંધાયેલ દેવા પણ તરીકે ઓળખી શકાય છે. જ્યારે કોઈ દેવું કે દેવા નોંધવાનું બાકી રહી ગયું હોય, તો તેની વાત કરીએ છીએ. નહીં નોંધાયેલ દેવા તરીકે એની નોંધ કરવાની કઈ રીતે આવે છે? તો ચાલો જોઈએ છીએ. આ છે અત્યારે દેવું, આપણે માની લઈએ કે મારે દેવું થયું છે, તો અમુકનું આપણે ખર્ચ થશે, તો આપણે નુકસાન ભોગવવું પડે. તો નુકસાન થાય એટલે પુનઃમૂલ્યાંકન એ કેટલું વિચારી લેજો. હાવ ટૂંકમાં, જો ફાયદો થાય ને, ફાયદો એકમને, પેઢીને, તો પુનઃમૂલ્યાંકન જમા આવશે. અને જો નુકસાન થશે ને, તો પુનઃમૂલ્યાંકન શું આવશે? ઉધાર થશે. દાખલા તરીકે જો આ મિલકત નહોતી નોંધી, તો નોંધી, તો આપણી મિલકત વધી, ફાયદો થયો. તો જમા બાજુ ઘાલ ખાતા નામત, તો આપણે જે દેવાદાર હોય 5000, 10000 કે 20000, તેમાં ઘટાડો થાય, તો પુનઃમૂલ્ય ઉધાર થયું. એટલે ટૂંકમાં હાવ શોર્ટ એન્ડ સ્વીટ યાદ રાખવું હોય ને, જો ફાયદો થયો એકમમાં, તો ઉધાર બાજુ જમા બાજુ, અને નુકસાન જાય તો ઉધાર બાજુ તરીકે નોંધ થાય.
તો અહીંયા નહીં નોંધાયેલ દેવું છે તો એની નોંધ આપણે કઈ રીતે આવશે તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે નહીં નોંધાયેલ દેવા તરીકે અથવા ચૂકવવાના બાકી દેવા તરીકે, ચૂકવવાના બાકી દેવા તરીકે અથવા તો નહીં નોંધાયેલ દેવા પણ લખી શકો છો તમે લખવું હોય તો. એનું ઉદાહરણ લઈ લઈએ કે આપણે ₹1000 પગાર ચૂકવવાનો બાકી છે. ₹1000 પગાર ચૂકવવાનો બાકી છે તો આપણું દેવું કે નહીં નોંધાયેલ દેવું છે તો શું લખશો તમે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 1000 તે ચૂકવવાનો બાકી પગાર ખાતે જમા 1000. એટલે બધા ખર્ચ પગાર છે, સ્ટેશનરી ખર્ચ છે, મજૂરી છે, ઘણા બધા ખર્ચ આવી શકે. ઉદાહરણ તરીકે આપણે એક લખ્યું છે પગાર. આવા ઘણી બધી વસ્તુ હોઈ શકે છે. 7 નોંધ તમારી છે. 7 નોંધ. પહેલી નોંધ કઈ હતી? પહેલી યાદ કરો. પહેલી નોંધ મિલકતમાં વધારો. બીજી નોંધ તો મિલકતમાં ઘટાડો. ત્રીજી નોંધ દેવામાં વધારો. ચોથી દેવામાં ઘટાડો. પાંચમી ઘાલ ખાતાના મત અને વટાવાના મત વાળી. છઠ્ઠી કોઈ મળવાનું બાકી રહી ગયું હોય, અગાઉથી ચૂકવેલ ખર્ચ અથવા મિલકત નોંધોની બાકી રહી ગઈ હોય. સાતમું દેવું નોંધોનું બાકી રહી ગયું હોય. એની આ કુલ 7 નોંધ છે. ફરજિયાતપણે તમારે યાદ રાખવાની છે. 7 નોંધ છે એ ફરજિયાતપણે 7 માંથી જ તમારા બધું આખું પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર થઈ જાય. જે મિત્રોને 7 નોંધ આવડી ગઈ હશે, જે મિત્રોને 7 નોંધ આવડી ગઈ હશે એ લોકો ને પુનઃમૂલ્યાંકન બહુ સરળ થઈ જશે. પુનઃમૂલ્યાંકનના માર્ક પૂરેપૂરા મળવા પાત્ર રહેશે. હવે એક નોંધ ખાલી બાકી છે, નફો કે નુકસાની, જે આપણે 8મી છે. એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતું શું કરવાનું હોય છે? આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવું. પુનઃમૂલ્યાંકન ખાતું શું કરવાનું છે? બંધ. તો બંધ થતા બે સંજોગો ઊભા થાય. એક નફો થાય ત્યારે અને બીજો સંજોગ કયો ઉદ્ભવે? ખોટ થાય ત્યારે. એક નફો થાય ત્યારે અને ખોટ થાય ત્યારે આ સંજોગો ઊભા થતા જોવા મળશે. ઓકે, તો નફો થાય ત્યારે શું નોંધ થતી જોવા મળશે? તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા. જ્યારે ખોટ જાય તો એનાથી ઉલટી કરવાની છે. જો ફાયદો થયો એટલે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા આપી. હવે નુકસાન ગયું, ખોટ આવી તો ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. રેડી? ઓકે. કુલ આપણી પાસે અહીંયા આમ જોવા જઈએ આપણા દાખલામાં કુલ 8 નોંધ હોય છે. આમ 7 મહત્વની છે. છેલ્લી છે આ નફો ખોટની, લગભગ બધાને આવડતી હોય. નફો થાય તો ભાગીદાર પુનઃમૂલ્યાંકન ઉધાર બાજુ ડિફરન્ટ આવે છે અને ભાગીદારના મૂડી ખાતે જમા કરવાનું હોય. એ રીતે ખોટ થાય તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર કરવાનું, પુનઃમૂલ્યાંકન ખાતે જમા કરવાનું. એ બધી આપણે વાત ખબર છે. તો એ વિશે વાત કરવા જઈએ તો ફરીવાર કુલ આપણી પાસે 7 નોંધ છે. કઈ કઈ 7 નોંધ? પહેલી મિલકતમાં વધારો થાય ત્યારે. બીજી નોંધ મિલકતમાં ઘટાડો થાય ત્યારે. ત્રીજી નોંધ દેવામાં વધારો થાય ત્યારે. ચોથી નોંધ દેવામાં ઘટાડો થાય ત્યારે. પાંચમી નોંધ તમારું ઘાલ ખાતાના મત અને વટાવાના મતની જોગવાઈ કરવાની હોય. છઠ્ઠી નોંધ કે કોઈ મિલકત મળવાની બાકી અથવા તો અગાઉથી ચૂકવેલ ખર્ચ નોંધવાનો બાકી રહી ગયો હોય ત્યારે. સાતમી નોંધ કોઈ દેવું કે દેવા નોંધવાના બાકી રહી ગયા હોય, નહીં નોંધાયેલ હોય તે નોંધ. આઠમી પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરતી વખતે નફો કે ખોટ થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમારે માત્ર 7 નોંધ તમારે ફરજિયાતપણે યાદ રાખવાની છે. આગળના ચેપ્ટરમાં હવે જેમ જેમ આગળ વધતા રહેશું એમ આ આમ નોંધનો ઉપયોગ પ્રેક્ટિકલ રીતે આપણે દાખલામાં કરશું. હવે પછીના લેક્ચરમાં આપણે
આના દાખલા જે આપણે આમ નોંધ કરી છે એનું પુનઃમૂલ્યાંકન ખાતું કઈ રીતે તૈયાર થાય છે એ દાખલા સ્વરૂપે આખું આપણે જોવામાં આવશે. ઓકે, આટલું રાખીએ છીએ વિદ્યાર્થી. થેન્ક યુ.